સમાચારો વિગતવાર જોઈએ। વડોદરાના માંજલપુરમાં લાગેલા જોખમી એવા રોયલ મેળામાં વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું અને આપની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેળામાં લાગેલી 13 રાઇડ્સમાં તમામ સુરક્ષા વ્યવસ્થાની તપાસ વીટીવી ન્યૂઝે કરી અને જેમાં જાણવા મળ્યું કે દરેક રાઇડ્સ વચ્ચે યોગ્ય અંતર રાખવામાં આવ્યું જ નથી। જો રાઇડ્સમાંથી બાળક પડે અને અન્ય કોઈ રાઇડ સાથે અથડાય તેવી પૂરેપૂરી શક્યતા છે। રાઇડ્સના ગેટમાં લગાવાયેલા સ્ટોપર પણ કામ ન કરતા હોવાનું જોવા મળ્યા। આ સમગ્ર પાસાઓને જોતા સવાલ એ થાય છે કે વ્યવસ્થાના અભાવ વચ્ચે પોલીસ અને ફાયર વિભાગે મેળાને મંજૂરી કેવી રીતે આપી દીધી। ચાલુ રાઇડ્સમાંથી બાળક પડી ગયા બાદ પોલીસે તમામ રાઇડ બંધ કરાવી છે। મેળામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। નોંધનીય છે કે પોલીસે મેળાના સુપરવાઇઝર હેમરાજ મોરે અને રાઇડ ઓપરેટરની પણ અટકાયત કરી છે। જોકે મોડે મોડે જાગેલું તંત્ર હવે મેળામાં લાગેલી રાઇડ્સની તપાસ કરશે અને સંચાલકોના લાયસન્સ ચેક કરશે। રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન હોય કે પછી હરણી બોટકાંડ, આના બાદ રાજ્ય સરકારે નવા નિયમો પણ બનાવ્યા, પરંતુ વડોદરાની અંદર આ નિયમોનો અમલ ન થયો હોય એવું લાગી રહ્યું છે। લાલબાગ વિસ્તારની અંદર રોયલ મેળા આવ્યું ને એની અંદર વિવિધ રાઇડ છે અને મંજૂરી આપવામાં આવી। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે રાઇડની વચ્ચે ખૂબ ઓછું અંતર છે, એટલે નજીક નજીક રાઇડ ગોઠવવામાં આવી છે। આ હેલિકોપ્ટર રાઇડમાં ગઈકાલે દરવાજો ખુલી ગયો, જો બાળક પડ્યા હોત તો અન્ય રાઇડ ઉપર પડે અને એનું માથું અથડાય એવી હાલત હતી। આ હેલિકોપ્ટર રાઇડમાં દુર્ઘટના થઈ। અમે રિયાલિટી ચેક કરી રહ્યા છીએ। સામાજિક કાર્યકર અતુલ ગામેચી પણ અહીંયા છે। આજે રાઇડના દરવાજા ખુલી ગયેલા, આપ જોઈ રહ્યા છો સ્ટોપર વાખેલી છે, લોક કરેલું છે, તેમ છતાં આ દરવાજો ખુલી જાય છે। આ સ્થિતિમાં ફાયર વિભાગ, આ ઉપરાંત માર્ગ મકાન વિભાગ અને જે પોલીસે મંજૂરી આપી છે તો કયા પ્રકારનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું। આ સ્ટેરિંગ છે એ પણ ખુલ્લી હાલતમાં છે, બાળકોને ઈજાઓ થાય એવી હાલતમાં જોવા મળી રહ્યા છે। અતુલભાઈ, શું કહો છો આ પરિસ્થિતિ? લોક વાગેલું છે તેમ છતાં દરવાજો ખુલી જાય છે, કેવી રીતે આ મંજૂરી મળી ગયા? જે રીતના લોક વાગેલું છતાં આપણે થોડુંક જ ખેંચીએ તો ખુલી જાય છે, તો બાળકો આમ તેમ નમે તો ખુલી જ જવાનું છે। અને જે રીતના અત્યારે રાજ્ય સરકારે નવા નિયમો લાવીને નવી મંજૂરીઓ આપી છે, તો આપણે મંજૂરીઓ લીધી છે કે નહીં કે પછી પૈસા આપીને જ બધું કામ થયું છે કે ભ્રષ્ટાચાર જ ચાલી રહ્યો છે। એટલે વડોદરા શહેરનું ફાયર વિભાગ હોય કે જે પણ વિભાગો દ્વારા માર્ગ મકાન હોય, મંજૂરી આપતા પહેલા આની તપાસ કરી નથી, આનું નિરીક્ષણ પણ કર્યું નથી કે કઈ રીતની રાડો છે। એટલે કાગળ પર મંજૂરીઓ બધી આપી દીધી છે, પૈસા લેવાઈ ગયા છે, ભ્રષ્ટાચાર થઈ ગયો છે, પરંતુ જે રીતના અત્યારે બાળકો બચી ગયા છે, જો પડીને મરી ગયા હોય તો જવાબદાર કોણ? એકબીજાના માથે ધોકો છે। એટલે સરકારે હવે જો નવા નિયમો લાવ્યા હોય તો નવી રીતે કામકાજ કરવું જોઈએ અને આ લોકોને પરમિશન આપતા પહેલા તમામ સાધનો તપાસવા જોઈએ। તમામ સાધનો તપાસવા જોઈએ। નવા નિયમો પ્રમાણે પરમિશન નથી અપાયેલી એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે। અહીંયા આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે આ રાઇડમાં લોક મારવામાં આવે છે, તેમ છતાં આ દરવાજો ખુલી જાય છે। ત્યારે ફાયરના અધિકારીઓ અથવા તો માર્ગ મકાન વિભાગે શું તપાસણી કરી હશે, એક સવાલ ઉભો થઈ રહ્યો છે। હવે જયારે આના જે સંચાલક છે એમની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે પોલીસ શું કાર્યવાહી કરે છે, કોને જવાબદાર ઠેરવવામાં આવે છે આ દુર્ઘટનાને લઈને, એના અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।